જય હિન્દ મારા ખાકીના યોદ્ધાઓને. પહેલાં તો બધાને જય માતાજી અને તમારું બધાનું સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં. તો ઘણા એનો બહુ સવાલ છે. હમણાં એક ધારા વોટ્સએપમાં પણ મેસેજ આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ આવે છે. મને કરુણભાઈ તૈયારીનું કેમનું થાય, ભેગું થઈ જશે અથવા શરૂઆત કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ટૂંકમાં એ બધા ગ્રાઉન્ડ ઘણા પાસ થઈ ગયા છે, પણ એ બધા વિચારમાં પડ્યા છે કે આપણે ટૂંકમાં તૈયારી કરવી કે ન કરવી. કેમ કે આટલો ટાઈમથી ઘણા લોકો તૈયારી કરે છે અને અમે જે નવા હજી ઉતરવી છે તૈયારીમાં, તો કેમનું રહે એમ. તો હું બધાને કહીશ કે એકવાર તમારે જોનું પ્રયત્ન કરી લેવાય અને થોડોક ટાઈમ તમે મળ્યો છે, તમે ગ્રાઉન્ડ પાસ કર્યું છે અને 2-3 મહિનાનો ટાઈમ મળે એવો છે તૈયારીનો આપણને, તો એમાં થોડોક સમય દો. અને 2 મહિના કદાચ એવું નથી. ગઈ ભરતીમાં હું તમને 22ની વાત કરું ને, તો એમાં એક ભાઈ હાવ નવો જ હતો, એને 3-4 મહિના તૈયારી કરી તો એ પોલીસમાં લાગી ગયો હતો. અને અમે બધા વર્ષની તૈયારીવાળા હતા, તો કોઈ ગોઈતા ન જડ્યા. હું 2 માર્ક્સે ફાઇનલમાં નીકળી ગયો. એટલે એ એવું મહત્વનું ન હોય, પણ તમારું પછી શું કહેવાય બેઝિક કેવું છે સમજી લો. તો બેઝિક નોલેજ તમારે બહુ સારું હોય તો વાંધો ન આવે, સમજાણું. ઘણું ખરું તમારે કમ્પ્લીટ હોય જ તે. અને જે કોલેજમાં છે અને કોલેજ પતાવી અને અથવા કોલેજમાં છે ને તૈયારી જોડે કરતા હોય, તો એના લોકોનું હજી બધું પ્રાથમિક શિક્ષણ બધું ભેગું જ હોય, સમજાણું. અને આમાં એ જ બધું આવે પેપર, બીજું કંઈ બહારથી ન આવે. એ ટૂંકમાં જે ગયું ને એ જ બધું આવવાનું છે. એટલે હું તો એમ કહું છું કે એકવાર સાંસ લીધા જેવો છે અને સમય પણ સારો મળ્યો છે. અને આમાં બધું રહ્યું ને, આ ફેર કેવું થયું ખબર છે. હવે તમને ખબર ન હોય, તો મને આપણે મારા ભેગા મિત્રો ઘણા છે એટલે મને ખબર હોય કે એકચ્યુઅલીમાં કેવું છે. હવે જે મારી ભેગા જે જૂના છોકરા બધા જોડાયેલા હતા ને, બધા મિત્રો બધા ફેલ થયા છે, સમજાણું. મોસ્ટ ઓફ એમાંથી જે સારા તૈયારીવાળા હતા ને એ ફેલ થયા છે. અને ઘણા એવા છે નવા કે એને જે કાંઈ ખબર નથી પડતી, રણુભાઈ શરૂઆત ત્યાં કરી, એ ગ્રાઉન્ડ પાસ થયા. એટલે બધું ભેગું થઈ ગયું, સમજાણું. ઘણા એરિયા ફેલ થયા છે, ઘણા એરિયા પાસ થયા છે. એટલે બધું ભેગું થઈ ગયું છે. એટલે આખો ચાન્સ બહુ સારો છે, ગોલ્ડન ચાન્સ છે. જેને તૈયારી કરી પોલીસ જેને બનવું ને, જેનું સપનું હોય ને, એ ખરેખર બહુ સારો ચાન્સ છે. અને બીજા નંબરનો સિલેબસ ગમે એનો તમે લો, હું નહીં તો તમે આનો લઈ લો, ગમે એને તેનો લો. મને કોઈના કે આપણે શું કહેવાય એવું નથી કે આનો લઈ લો, આનો કિલો વળી તમને એવું થાય ભાઈ પ્રમોશન કરે, એટલે આપણે કોઈનું નથી કહ્યું નામ, પણ ગમે એનો તમે લો સિલેબસ, ગમે એ લો. 1-2-5 સારી વખણાય છે, એમાં ગમે એનો તમારે લઈ લેવાનું. પણ હું એટલું કહું, ટૂંકોનો ટચ લેજો. 70% સુધી આપણે તાર કવર કરવાનું, સમજાણું. 30% તેમના થઈ જશે, સમજાણું. અને 20% જેવું કોઈ નથી આવડવાનું, એટલે ટેન્શન નથી લેવાનું. બીજી વાત એ મહત્વની, પેપર 200 માર્કનું હોય. બધા આમથી આમ વાતું કરતા હોય 200 માર્કનું પેપર પૂરું કરું ને ફીણી ગયા જાય, સમજાણું. એમ પૂરું ન થાય. એટલે 200 માર્કનું પેપર રહ્યું ને પૂરું પેલી મોટી વાત છે. એટલે થોડું ડેન્જર જાજુ નથી લેવાનું, લોડ જાજુ નથી લેવાનું. જેટલું પણ કરો ને એટલું બેસ્ટ કરો. ભલે હું કહું 70% તમે મહેનત કરો, 70% તમે કમ્પ્લીટ કરો, પણ 70% પાકા પાયા કરી નાખો. એમાં કાંઈ પછી ઘટવું ન જોઈએ, સમજાણું. અને જાજો લોડ નથી લેવાનો. ધારો તમે અત્યારે 500 પેજની બુક આવે છે, એક વિષયની 500 ગુજરાતનો ઇતિહાસ તમે લ્યો ને 500 પેજની બુક આવે છે, સમજાણું. 300 પેજની 400 પેજની નકરો ઇતિહાસ. અને તમે અત્યારે ધારો તો કોન્સ્ટેબલ પાર્ટ બી આખો સપનું આવી જાય ને 500 પેજનો આવે છે. હવે કેટલો ડિફરન્સ વિચાર કરો. હવે તમે એક બુક લો, તમે બરાબર વાંચતા ખાલી એક વાર વાંચતા લગભગ 4 મહિના વૈયા જાય. હવે 4 મહિના જાય તો 4 મહિનામાં જ પછી રિઝલ્ટ જાહેર કરતા હોય ભરતીનું. એટલે ગમે હું છે તો તમે આમ કરો, પણ મારું બહુ વ્યક્તિગત તમને કેવું છે. એટલે પછી કઈ રીતના ભેગું કરવું તમારે જોવાનું છે, મારે કઈ રીતના હાલવું. બાકી તમે જનરલ તૈયારી કરતા હોય તો પછી આખા પુસ્તકો લઈને બેસી જવાનું, બીજું હોય નહીં, સમજાણું. બીજી ભરતી કાંઈક બીજી સાઈડમાં આવતી હોય તમે તૈયારી કરો તો કંઈ વાંધો નહીં. બાકી નગરું કોન્સ્ટેબલમાં મતું હોય અને ખરેખર લડી લેવાનું હોય ને, તો પછી આ રીતના કરે, સમજાણું. ટૂંકું ટચ વધારે ઉપાડાય, સમજાણું. ઓલું થાય કેવું ખબર છે, ઘણા એમ કહે છે કરુણભાઈ આ ક્વેશ્ચન એવા કાઢીને આપણે આમાં આવે ને જાણે જીપીએસ, સમજાણું. કેમ પૂછી લેવાના હોય ને એવા ક્વેશ્ચન કાઢીને આપણે આમાં આવે. હવે તમે મને મામૂલી કહું, ગઈ ભરતીમાં મારા 2 માર્કે હું નીકળ્યો. મારું ભરૂચ વેરિફિકેશન ભરૂચ હતું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન હું ભરૂચ કરવા ગયો હતો. અને પછી ફાઇનલમાં હું નીકળી ગયો. હવે વિચાર કરજો, મારા 5-7 ક્વેશ્ચન એવા હતા કે હાવ નોર્મલી એમ તમને વેદ ગમે એને પૂછાવે ને વેદ કેટલા આવે, બધાને ખબર પડે 4 વેદ આવે. તો હું એ વખતે વેદ 5 કરીને આવ્યો. શું મને તૈયારી નહીં કરી હોય, મને એટલી નહીં ખબર પડતી હોય, પણ આ બધી ઉતાવળ ને એના કારણે વેદનું એક ડેન્ગ્યુ એન્ડિસ મચ્છરથી થાય એ ખોટું કરીને આવ્યો, એ મને આવડતું હતું. પછી કાનમ પરદેશો કપાસ માટે વખાણ, એમાં હું શું કહેવાય તમાકુ કરીને આવ્યો હતો, એટલે એ ખોટો પડ્યો હતો. આવા કેટલાય ચૂંટણી સરપંચની ચૂંટણી રહી પ્રત્યક્ષ રીતે થાય, હું પ્રોક્સ કરીને આવ્યો હતો. આવા કેટલી વસ્તુ રહીને કેટલી હું રહીને મારી ભૂલ કરીને આવ્યો, એના કારણે થઈને મેરિટમાં ઉડી ગયા, 2 માર્કનું ફેર ગયો. એટલે ઘણી વસ્તુ એવી છે કે તમને બેઝિક ન આવડે, એ ફાંકા થાય, સમજો. આપણે ખોટા એમ કહે ભાઈ એમ ના ફાવે. બેઝિક ઘણી વાર પૂછી લે, બેઝિક ન આપણને ફાવે. એટલે એ વસ્તુની ખાસ નોંધ લેવી અને વ્યવસ્થિત હળવું રહ્યું ને તૈયારી ગમીને ચાલુ કરી દેવી તમારી રીતે. હું નથી કહેતો તમે આ પબ્લિકેશન જે પબ્લિકેશન લ્યો એ વ્યવસ્થિત રીતે ચાલુ કરી દેવું અને
એકવાર એવું લાગે કે જેના ગ્રાઉન્ડ બાકી છે, જે 15 દિવસ જેવું છે, જેના ગ્રાઉન્ડ 15-20 દિવસ ઉપર છે, જ દિવસ બાકી છે, એ લોકોને હું કહીશ કે તમે સિલેબસનું લે તો કાંઈ ને ઘણા એવું થાય ખર્ચો કરવો ને ગ્રાઉન્ડ પાસ થઈ આપણે સિલેબસ લઈશું. તો એ બધાનું કહેવા માંગીશ કે તમે ત્યાં ટેક્સ્ટ બુક વાંચજો. ટેક્સ્ટ બુક તમારા પડી દેશે જૂની, એટલે તમને થોડુંક રહ્યું ને બેઝિક ખબર પડે અને થોડુંક સારું ક્લિયર થાય. એવું લાગે તો યુટ્યુબમાં થોડાક વિડીયો જોવા, અંદર પાર વગરની ચેનલ છે, જે મજા આવી ચર્ચ મારી જોવો, એટલે થોડું તમને ક્લિયર થાય કે એકચ્યુઅલીમાં કેવું છે, કઈ રીતના અમારે મહેનત કરવી, કેટલો એક્ઝામનો ટાઈમ છે, આવું થોડુંક વ્યવસ્થિત તમારી રીતે રહ્યું શોધ કરતું રહેવું પડે. મને બધા વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યા રાખવાનું, ભાઈ કેમ થાય, મને હું કેટલાના જવાબ દઈશ, સમજાણ. મારે ઘણા મેસેજ પછી ઇગ્નોર કરવા પડે. તો ચાલો, જય હિન્દ, જય માતાજી. મને નથી ખબર તમને કેટલી મેં વસ્તુ જણાવી, પણ મારી રીતે કાંઈક તમને દીધું છે એ હું આશા રાખું છું. પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરી વાળજો.